આપણે રેલવે સ્ટેશન પર જઈએ અથવા રેલવેમાં મુસાફરી કરતા હોય ત્યારે દુકાનદાર આપણી પાસેથી ખાવાની કોઈ પણ સામગ્રી લઈએ એના ચાર્જ વધારે લેતો હોય છે, કિંમત કરતાં વધારે આપણી પાસે વસૂલ કરે. કોઈ પણ ડીશ હોય, આપણે રેલવેમાં જ્યારે જતા હોય ત્યારે, અથવા આપણી સીટ સાફ સફાઈ કરેલી ના હોય, આપણને બેડરોલ અથવા ના મળતા હોય, અથવા સ્ટેશન પર પણ સાફ સફાઈ બરાબર ના થઈ હોય, અથવા તમને હાઇજીન ના મળે, અથવા ખાવાનું બરાબર ના મળે, ક્વોલિટીવાળું ના મળે, કોઈ પણ અથવા સિક્યુરિટી કે કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તો તમે રેલવે વિભાગનો કોન્ટેક્ટ કરી શકો છો. 139 રેલવેનો સંપર્ક નંબર છે. 139 એની પર કોન્ટેક્ટ કરીને તમે આ તમારી સમસ્યા નોંધાવી શકો છો અને થોડાક જ સમયમાં તેનું નિવારણ લાવવામાં આવશે. સેકન્ડ ઓપ્શન એવો છે કે રેલ મદદ એપ છે. રેલ મદદની એપ પર જઈને તમે તમારો PNR અથવા UTS પરથી તમારો જે ટિકિટ નંબર છે, ટિકિટ નંબર નાખીને તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. તમારી કમ્પ્લેન જેવી નોટ થઈ જશે, થોડાક જ સમયમાં રેલવે તમારો કોન્ટેક્ટ કરશે અને તે સમસ્યાનું નિવારણ થશે. આ રેલવેની ખૂબ સારી એવી સુવિધા આપણને મળે છે અને મેં ઘણીવાર આનો અનુભવ પણ કરી ચૂક્યો છું અને ખૂબ સારો એવો અનુભવ રહ્યો જેવો છે. તમને સારામાં સારું રિસ્પોન્સ મળે છે, સમયસર રિસ્પોન્સ મળે છે અને પૂરેપૂરું સમસ્યાનો ઉકેલ કરવાનું પૂરેપૂરું રેલવે દ્વારા એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેલવે પૂરેપૂરી કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે. આવી જ અવનવી માહિતી તમારે જાણવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા લોકો લગી પહોંચાડજો.